गुड मॉर्निंग स्टूडेंट्स। तो आज अपना चैप्टर नी त्रीजी इम्पोर्टंट थियरी कैपेसिटर ना टॉपिक कैपेसिटर ना कैपेसिटन्स नु આપણે સૂત્ર મેળવવાના છે। બરાબર। જો આ ત્રીજી થિયરી છે। પહેલી ઇમ્પોર્ટન્ટ થિયરી છે વિદ્યુત ડાયપોલ થી ઉદ્ભવતું સ્થિતિમાં। એ 4 માર્ક્સ માટે કન્સિડર થઈ શકે। બરાબર। બીજી થિયરી છે ઇમ્પોર્ટન્ટ એ છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં विद्युत डायपोल ની સ્થિતિ ઊર્જા। બરાબર। બે ઇમ્પોર્ટન્ટ થિયરી થઈ અને આજે 4 થિયરી બરાબર કરવાની છે। આજે આ ત્રીજી થિયરી છે। હા ને। આપણે લાસ્ટ ટોપિકમાં કેપેસિટર સમજ્યા કે કેપેસિટર શું હતું, તો વિદ્યુતભારનો સંગ્રહ કરી શકે તેવી રચના। બરાબર। ઓકે। પછી કેપેસિટરનું કેપેસિટન્સ એટલે તો તેનો વિદ્યુતભારનો સંગ્રહ કરવાની ક્ષમતા કેપેસિટી, એટલે એને આપણે કીધેલું કેપેસિટન્સ સી। બરાબર। અને બીજું ડિસ્કસ કરેલું કે ભાઈ કેપેસિટર કેવું હોય, તો જેના ઉપર વિદ્યુતભારનો સંગ્રહ થયેલો। બરાબર। તો એ કેપેસિટરનો એક પ્રકાર છે, એ છે પ્રકાર समांतर प्लेट कैपेसिटर। एना कैपेसिटेंस નું સૂત્ર મેળવવાનું છે। તો समांतर प्लेट कैपेसिटर। अच्छा, तो શબ્દમાં જ સમજ પડવી જોઈએ કે એની રચના કેવી છે। હા ને। તો બે પ્લેટ, બે મોટી વિદ્યુતભારી પ્લેટ લેવામાં આવે ને બંનેને એકબીજાથી અમુક અંતરે સમાંતરે મૂકવામાં આવે। હા ને। બંને વિદ્યુતભારી પ્લેટ જ રહેવાની। એકના ઉપર પ્લસ ક્યુ વિદ્યુતભાર તો બીજાના ઉપર માઈનસ ક્યુ વિદ્યુતભાર। બરાબર। તો સમાંતર પ્લેટ કેપેસિટર તમે કેવી રીતે બનાવી શકો, તો બે મોટી વિદ્યુતભારી પ્લેટ લેવાની, બંનેને એકબીજાથી समांतरे एकबीजाथी अमुक अंतरे जो तमे मूको तो कई रचना बनवानी, समांतर प्लेट कैपेसिटर बने छे। बोलो समांतर प्लेट कैपेसिटर समझ पड़ी गई ने। समांतर प्लेट कैपेसिटर बे मोटी विद्युतभारी प्लेटोने एकबीजाथी समांतरे अमुक अंतरे मूकता जे रचना बने तेने आपणे शुं कहेशुं, समांतर प्लेट कैपेसिटर। बराबर। तो भाई आकृति बतावी, बे ऊभी बतावो के बे आड़ी बतावो, सेम ज आवत। बराबर। तो ચોપડીમાં જે પ્રમાણે છે તે જ પ્રમાણે આપણે આકૃતિ દોરવાની। ઓકે। તો જો આકૃતિમાં આપણે બે પ્લેટ લીધી, દેખાય કેપિટલ A આડછેદ વાળી, સમાન આડછેદ વાળી બે મોટી પ્લેટ દેખાય। એકના ઉપર પ્લસ ક્યુ વિદ્યુતભાર બતાવ્યું અને બીજાના ઉપર माइनस क्यू विद्युतभार बतावशुं। અને આ પ્લેટ છે સમતલ, હે ને, મોટું સમતલ, એટલે એને ક્ષેત્રફળ છે અહીંયા। તો ક્ષેત્રફળ છે તો વિદ્યુતભારની ઘનતા આવશે। તો ક્ષેત્રફળવાળી વિદ્યુતભારની ઘનતા આપણે પ્રકરણ 1 માં પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સમજી ગયા, હે ને। તો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા એટલે વિદ્યુતભાર ની ઘનતા છે, એટલે સિગ્મા બરાબર ક્યુ અને એકમ ક્ષેત્રફળ દી, કેમ કે પૃષ્ઠ છે ને, પૃષ્ઠ સમતલને ક્ષેત્રફળ એટલે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા આની ધન માટેની એટલે પ્લસ સિગ્મા અને આની ઋણ માટેની એટલે માઈનસ સિગ્મા। બહુ ઈઝી થિયરી છે। બરાબર। मस्त टॉपिक थे આપણે સમજશું। ઓકે। તો બોલો જોયું કે તો આ બે પ્લેટની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવવાનું। તો ભાઈ જે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવશે, બરાબર, તો વિદ્યુત ક્ષેત્રની દિશા શું, પ્લસ થી માઈનસ, એટલે ધન પ્લેટ થી ઋણ પ્લેટ તરફ આપણે વિદ્યુત ક્ષેત્ર બતાવ્યું, દેખાય છે।
અને બે અમુક અંતરે પ્લેટ મૂકવાની ને, હા, તો અમુક એ અંતર બે પ્લેટ વચ્ચેનું અંતર ડિસ્ટન્સ એટલે આપણે સ્મોલ ડી તરીકે બતાવ્યું. બોલો સમજ પડી? હા, આ જરાક પહેલાથી મારું લખવાનું રીઝન એવું, હા, કે હું તમને એક્સપ્લેન વધારે કરી શકું. બરાબર? થિયરી હોય તો હું લખવા જાઉં તો વધારે ટાઈમ જાય, તો મારું એક્સપ્લેનેશન ઓછું થઈ જાય. ધેટ્સ વાય હું આ જરાક થિયોરિટિકલી લખી કાઢું છું. વાંધો નથી ને? વાંધો હોવાની જોઈએ. હા ને, ઓપ્શન નથી તમારી પાસે. હા ને, જે છે તે આ છે. ઓકે, હા, તો હું શું કહેતો હતો? રચના ખબર પડી? હા, તો જે રચના છે ને એના બે ચાર શબ્દો યુઝ નીકળ દેવાને નીચે. તો શું કરેલું છે આકૃતિમાં? કેપિટલ A જેટલો સમાન આડછેદ ધરાવતી બે વિજાતીય વિદ્યુતભારિત પ્લેટોને એકબીજાથી સ્મોલ ડી અંતરે મૂકેલા છે. હા ને, આ જે સ્મોલ ડી અંતર છે ને તે આડછેદ કરતા બહુ નાનું છે. આ બતાવવાનું તમારે ખાસ જરૂરી. મારા હિસાબે આને અડધો માર્ક એ લોકો કન્સિડર કરી શકે છે. ઓકે, તો બે પ્લેટ વચ્ચેનું અંતર બહુ ઓછું રાખવાનું આડછેદ કેપિટલ A ના સરખામણીમાં. એટલે D લેસર ઓર લેસર ધેન A, બહુ ઓછું અંતર રાખવાનું. એટલે પ્લેટ બહુ મોટી અને અંતર બહુ ઓછું બે વચ્ચે. એટલે D is lesser or lesser than capital A. બોલો, આકૃતિ ખબર પડેલી હોય તો વાક્ય રચના તો તમે તમારી રીતે મૂકી શકો. તો શું કરેલું છે? આકૃતિમાં કેપિટલ A જેટલો સમાન આડછેદ ધરાવતી બે વિજાતીય વિદ્યુતભારિત પ્લેટો એકબીજાથી સ્મોલ ડી અંતરે મૂકેલું છે. બોલો સમજ પડી? આવ્યું? બીજું વાક્ય, તો ધારો કે આ ધન વિદ્યુતભાર પ્લેટ પરનો વિદ્યુતભાર પ્લસ q છે અને એની પૃષ્ઠ ઘનતા પ્લસ સિગ્મા. તેવી જ રીતે ઋણ વિદ્યુતભારિત પ્લેટ નંબર 2 જે છે એના પરનો વિદ્યુતભાર માઈનસ q અને એનો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા માઈનસ સિગ્મા. બોલો સમજ પડી? હા, હવે એક વસ્તુ છે જે તમે જરાક સમજજો. હા, આપણે એવું સાબિત તમને હું સમજાવું કે બે પ્લેટની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર અહીંયા 0 જ આવે. જો આ બે પ્લેટની બહારનો વિસ્તાર એટલે આ અને આ, સમજ પડે છે? બે પ્લેટની વચ્ચેનો વિસ્તાર એટલે આનો બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર તો શું આવે? 0. તો જો એનું રીઝન સમજાવો, એનું કારણ નથી બતાવવાનું, પણ જો સમજો. ધારો કે અહીંયા કોઈ બિંદુ લઉં, બરાબર? તો આ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર, જો આ ધન પ્લેટ છે તો ધન પ્લેટના લીધે એમ બહાર આવે, એમ બહાર ધન છે એટલે આ પહેલા પ્લેટના લીધે વિદ્યુત ક્ષેત્ર E1 એમ આવે. બરાબર? ચાલો, અને તેવી જ રીતે આ ઋણ પ્લેટ એ તો માંગે તો એના લીધે વિદ્યુત ક્ષેત્ર બીજી પ્લેટના લીધે E2 આ તો માંગે એટલે આ બાજુ આવે. બોલો સમજ પડી ક્યાં? તો જો આ બંને વિદ્યુત ક્ષેત્ર બહારના વિસ્તારમાં એક જ દિશામાં નથી, વિરુદ્ધ દિશામાં છે. એટલે બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E બરાબર E1 માઈનસ E2 થશે. ખ્યાલ આવે છે તમને? હા, ઓકે. તેવી જ રીતે હું આ બાજુની બહારની તરફ કરું તો એના માટે પણ આવો જ કેસ આવશે. ખ્યાલ આવે છે તમને? એટલે બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર તો પરસ્પર વિરુદ્ધ જ થવાનું. એટલે બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર એ તો આપણું સમતલ છે, વિદ્યુતભારિત મોટું સમતલ. પહેલા ચેપ્ટરની આપણી થિયરી છે અનંત વિસ્તારવાળા વિદ્યુતભારિત સમતલથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવેલું છે. એ પણ ગૌસના નિયમની ઇમ્પોર્ટન્ટ થિયરી છે પહેલા ચેપ્ટરની. હે, ખ્યાલ આવે છે ને હું શું કહું છું? હા, તો અનંત વિસ્તારના વિદ્યુતભારિત સમતલથી વિદ્યુત ક્ષેત્ર નું સૂત્ર શું હતું? E બરાબર સિગ્મા બાય 2 એપ્સિલોન 0. બરાબર? ખ્યાલ આવે ને? તો જો બંને પ્લેટના બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર તો પરસ્પર વિરુદ્ધ જ આવવાનું.
વિરુદ્ધ જ આવવાના ને વિરુદ્ધ જ આવવાના એટલે બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E બરાબર E1 માઈનસ E2 ને અહીંયા વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય તો સિગ્મા બાય 2 એપ્સિલોન 0 એટલે બહારના વિસ્તારમાં બંનેના વિદ્યુત ક્ષેત્રની બાદબાકી જ થવાની બરાબર. તો અહીંયા આપણે જરાક થોડું બરાબર એમ કરી દઈએ બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E બરાબર E1 માઈનસ E2 E બરાબર E1 માઈનસ E2 પરસ્પર વિરુદ્ધ એટલે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તો અનંત વિસ્તારવાળા વિદ્યુતભારિત પ્લેટથી સૂત્ર શું છે સિગ્મા બાય 2 એપ્સિલોન 0 તો બંનેના મૂલ્ય તો સેમ જ આવવાના તો સિગ્મા બાય 2 એપ્સિલોન 0 સિગ્મા બાય 2 એપ્સિલોન 0 બેની બાદબાકી થશે એટલે જવાબ કેટલો આવશે 0 એટલે બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર આપણું 0 સાબિત થઈ ગયું. બોલો સમજ પડી આઈડી આ વાત હા પણ વચ્ચેના વિસ્તારમાં તો વિદ્યુત ક્ષેત્ર આવવાનું જો એનું રીઝન શું તો ધારો કે આપણે અહીંયા કોઈ બિંદુ લો અહીં હા તો આ બિંદુ આગળ પહેલી પ્લેટ થી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પ્રથમ પ્લેટ થી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આ પ્લસ છે એટલે આને મારે એટલે આ બાજુની નીચેની તરફ આવવાનું E1 બરાબર. ચાલો તેવી જ રીતે આ ઋણ પ્લેટ એ તો માંગે એટલે E2 એ પણ નીચે આવવાનું એટલે જો આ બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E તે તો જો એક જ દિશામાં આવે એટલે બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E બરાબર એક જ દિશામાં છે એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર E1 E2 થશે. બોલો E1 E2 થશે એટલે ને E1 અને E2 ના મૂલ્ય એ તો વિદ્યુતભારિત પ્લેટ થી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાય 2 એપ્સિલોન 0 સરવાળો તો બોલો સિગ્મા બાય 2 એપ્સિલોન 0 વત્તા સિગ્મા બાય 2 એપ્સિલોન 0 સિગ્મા બાય એપ્સિલોન 0 કોમન લઈએ તો 1/2 વત્તા 1/2 એટલે સિગ્મા બાય એપ્સિલોન 0 આવવાનું બરાબર ને જ્યાં સિગ્મા એટલે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા એટલે સિગ્મા બરાબર q બાય a તો જો સિગ્મા બરાબર q બાય a મૂકો તો q ના છેદમાં એપ્સિલોન 0 a થવાનું. બોલો ખબર પડી આ ખબર પડી ને તમને હા તો વિદ્યુત ક્ષેત્રની વાત પડી હા હવે મને બરાબર સમજો આ થિયરીની સિક્વન્સ શું છે ખબર ચેપ્ટર 1 ની છે ચેપ્ટર 1 વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર બોલો વિદ્યુત ક્ષેત્ર શોધાઈ ગયું એટલે ચેપ્ટર 1 પૂરું થયું બરાબર. હવે ચેપ્ટર નંબર 2 ચેપ્ટર 2 નું નામ શું છે વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ એટલે વિદ્યુત ક્ષેત્ર પછી વિદ્યુત સ્થિતિમાન બરાબર. તો વિદ્યુત સ્થિતિમાન બે પ્લેટ વચ્ચેનું અહીંયા કેટલું થવાનું તો બોલો વિદ્યુત ક્ષેત્ર થઈ ગયું તો વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ આપણો શું હતો V બરાબર ER તો R એટલે અંતર ને R એટલે અંતર ને તો અહીંયા બે પ્લેટ વચ્ચેનું અંતર શું છે D તો બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન V બરાબર ER ની જગ્યાએ ED આવશે બરાબર. તો હવે ઉપર જે E નો જવાબ આવેલો તે મૂકી દેવાનો તો E ની જગ્યાએ શું લખ્યું q બાય એપ્સિલોન 0 a અને d ગુણાકારમાં બોલો વિદ્યુત સ્થિતિમાન પૈતું બરાબર. ચેપ્ટર 2 નું પહેલું નામ પતી ગયું. ચાલો હવે બીજું શું છે વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. જો કેપેસિટન્સ C નું સૂત્ર લાવવાનું છે હા તો બોલો કેપેસિટન્સ નું સૂત્ર શું હતું ગઈકાલે q બરાબર tv ની cv એટલે C બરાબર q બાય v C બરાબર q બાય v. જો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર ઉપર મેળવેલું છે ને શું મેળવેલું છે qd બાય એપ્સિલોન 0 a જોયું તો જો આ q અંશમાં ને આ છેદમાં q કેન્સલ થશે તો છેદનો છેદ ઉપર જશે એટલે એપ્સિલોન 0 કેપિટલ A ના છેદમાં સ્મોલ d
બોલો આ સૂત્ર જોયું કે C બરાબર એપ્સિલોન 0 કેપિટલ A બાય સ્મોલ d, જે કોનું સૂત્ર છે? સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર છે. બોલો સમજ પડી? જે એપ્સિલોન 0 એટલે શૂન્ય અવકાશની પરાવૈદ્યુતાંક પરમિટિવિટી, જેનું મૂલ્ય 8.85 ગુણ્યા 10⁻12. કેપિટલ A એટલે પ્લેટના આડછેદનું ક્ષેત્રફળ, બરાબર, અને D એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર. બોલો સમજ પડી? આવ્યું? હા, જો સિક્વન્સ શું છે તે મારી વાત સમજો. ચેપ્ટર 1 અને 2 જે સિક્વન્સ ભણ્યા એ જ આ થિયરીની સિક્વન્સ છે. ચેપ્ટર 1 માં આપણે શું ભણ્યા? વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ભારિત પ્લેટથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર σ/2 એપ્સિલોન 0. બહારના વિસ્તારમાં પરસ્પર વિરુદ્ધ એટલે 0 સાબિત કર્યું. હા, અને વચ્ચેના વિસ્તારમાં બંનેનું એક જ દિશામાં આવ્યું એટલે સરવાળો કરીને σ/2 એપ્સિલોન 0 વત્તા σ/2 એપ્સિલોન σ/એપ્સિલોન 0. જે સિગ્મા એટલે પૃષ્ઠ ઘનતા, સિગ્મા બરાબર q/a. તો જો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આવી ગયું ને, એટલે ચેપ્ટર નંબર 1 પૂરું. ઓકે, હવે ચેપ્ટર નંબર 2 નું નામ શું છે? વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. તો ચાલો બોલો વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત ક્ષેત્ર આવી ગયું ને, તો વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ V બરાબર ER. તો અહીંયા અંતર શું છે? D. તો V બરાબર ED. તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર અહીંયાથી બન્યું. વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. તો કેપેસિટન્સ નું લાવવાનું છે ને નામ પ્રમાણે. તો કેપેસિટન્સનું સૂત્ર શું? તો Q બરાબર CV. TV ની CV. તો C બરાબર Q બાય V. તો જો આ V નું સૂત્ર મૂકી દીધું તો જે રહી ગયો તે આપણો જવાબ. ને બસ આ સૂત્ર તમે જો યાદ રાખો તો આપણા બહુ બધા દાખલા સોલ્વ થઈ જાય. હા ને? તો આ સૂત્ર, આ થિયરી ઇમ્પોર્ટન્ટ. સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર મેળવો. એપ્સિલોન 0 કેપિટલ A બાય D. બોલો સમજ પડી આ વાતમાં? ક્લિયર? આવડશે? ઇમ્પોર્ટન્ટ થિયરી છે. 2 થી 3 માર્ક્સમાં આ થિયરી પૂછાય છે. હા ને? પૂછાયેલી પણ છે આગળ. તો આવડશે બરાબર પ્રોપર? હા ને? કોઈ કન્ફ્યુઝન નથી? ઓકે, હોય તો પૂછી લેવાનું, પણ આવડવું એ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ક્લિયર થશે ને આ થિયરી? હા, ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો આટલું કમ્પ્લીટ કરજો. આ જરાક બતાવવાનું જરૂરી હોય, કદાચ માંગે એક્ઝામમાં તો અડધો માર્ક્સ માટે કન્સિડર થાય. ઓકે, કમ્પ્લીટ કરજો. થેન્ક યુ.